ધોરણ 7 આજે આપણે તેનો પાઠ પહેલો એટલે કે વનસ્પતિમાં પોષણ શીખવાનું છે। આપણને ખ્યાલ જ હશે કે મનુષ્ય છે, આપણે મનુષ્ય ખોરાક ઉપર આધાર રાખીએ છીએ। તેવી જ રીતે વનસ્પતિ છે એ પણ અમુક જે ખનિજ તત્વો છે તેના ઉપર આધાર રાખે છે। આજે આપણે આના વિશે જાણકારી મેળવવાની છે। પહેલા આપણે જોઈ લઈએ કે વનસ્પતિમાં પોષણ એટલે શું। જેમ કે મનુષ્ય છે તો મનુષ્યનું જીવન ખોરાક વગર શક્ય નથી। મનુષ્ય છે એ ખોરાક વગર તેનું જીવન શક્ય નથી। એ રીતે વનસ્પતિને ઉગવા માટે પણ સૌથી પહેલા આપણે એક બીજ એટલે કે બી રોપવું પડે છે। પહેલા આપણે જમીનમાં બીજ રોપીએ, પછી તેમાં આપણે પાણી નાખવું પડે છે। પાણી નાખ્યા પછી તે વૃક્ષ છે તે જાતે ઉગી જતું નથી, તેને અમુક જે પોષક તત્વો છે તે મળવા જરૂરી છે। તેવી જ રીતે હવે આપણે પોષક તત્વોની વાત કરીએ તો મનુષ્ય છે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે આપણે વનસ્પતિ ઉપર જ આધારિત છીએ। જેમ કે જો વનસ્પતિ જ નહીં હોય તો આપણું જીવન શક્ય નથી। આપણે એક રીતે એવું કહીએ છીએ કે આપણે આપણો ખોરાક જાતે બનાવીએ છીએ, પણ જો વનસ્પતિ જ ન હોય શાકભાજી અને ફળો મળશે નહીં। એટલા માટે આપણે પરાવલંબી છીએ। જે પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી કહેવાય, અને જ્યારે આપણે બીજા ઉપર આધારિત છીએ તેને પરાવલંબી કહેવાય। અમુક જે ખોરાકના ઘટકો છે તે તમારે 5 નામ યાદ રાખવાના છે: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો। કે જે 5 નામ છે તેને પોષક તત્વો કહે છે। જેમ કે વિટામિન છે, વિટામિન ઘણા બધા જુદા જુદા પ્રકારના હોય છે। જેમ કે વિટામિન એ, વિટામિન કે, વિટામિન ડી, વિટામિન સી। કે અમુક વિટામિન છે તે સૂર્યના કિરણોમાંથી મળે છે। અમુક વિટામિન છે જેમ કે વિટામિન સી તે ખાટા ફળોમાંથી મળે છે। અમુક હાડકાના બંધારણ માટે એટલે કે હાડકાં મજબૂત બને તેના માટે જરૂરી છે। આપણા ઘટકો કહેવાય 5 નામ તમારે યાદ રાખવાના છે, જેને આપણે પોષક તત્વો કહીએ છીએ। હવે આપણે સ્વામા પેજ નંબર 1 માં 1.1 ની વાત કરી તો વનસ્પતિમાં પોષણના પ્રકારો। તો આપણે પોષણની વ્યાખ્યા જોઈએ। સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાનો, એટલે કે આપણે સજીવો છીએ તો ખોરાક સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાનો। કોઈ પણ સજીવો છે આપણે ખોરાક લઈએ છીએ એટલે કે ગ્રહણ કરીએ છીએ, અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા। ખોરાક લઈએ છીએ તેને આપણે પછી ઉપયોગમાં લઈએ છીએ એટલે કે ગ્રહણ કરીએ છીએ। જે આખી આ પ્રક્રિયા થાય છે તેને પોષણ કહેવાય છે। પહેલા વાત કરી એ મુજબ પોષણના 2 પ્રકાર છે: સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જે બીજા ઉપર આધાર રાખતા નથી, તેને કહેવાય સ્વાવલંબી પોષણ। જેમ કે આપણે ઉદાહરણ જોઈએ કે વનસ્પતિ સૂર્યના કિરણોથી, અમુક પોષક તત્વોથી પોતાનો ખોરાક જાતે બનાવે છે। તે કોઈ ઉપર આધારિત નથી, એટલે કોઈ ઉપર નિર્ભર નથી। અને બીજું છે પરાવલંબી પોષણ। જેમ કે ઉદાહરણ લઈએ તો આપણે મનુષ્ય છીએ તો આપણે બીજા ઉપર આધારિત છીએ, જેમ કે વનસ્પતિ ઉપર। વનસ્પતિ ન હોય, બરાબર, જો વનસ્પતિ જ નથી તો આપણું જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે। સ્વાવલંબી એટલે પોતે જાતે ખોરાક બનાવે છે, પરાવલંબી એટલે કે બીજા ઉપર આધારિત છે। જેમ કે આપણે વૃક્ષની વાત કરીએ તો વૃક્ષને ઉગવા માટે પહેલા બી રોપવું પડે છે, પછી તેમાં પાણી નાખવું પડે છે, જમીનમાં
બધી જ બાજુ મૂળ ફેલાય છે. જો મૂળ ફેલાઈ જાય પછી તેમાંથી ધીમે ધીમે ડાળી થાય છે, ફળ થાય છે. તે જ રીતે પછી ડાળીમાં પર્ણો એટલે કે પાંદડા આવે છે, પછી ફળ આવે છે. આ રીતે આખું વૃક્ષ બને છે અને વનસ્પતિને પોષણ મળે છે. તેવી જ રીતે આપણે 1.2 જોશું પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા. ખોરાક છે તે કેવી રીતે બનાવે છે? વૃક્ષ ઉપર સૂર્યના કિરણો પડે છે. આપણે શ્વાસ લઈએ છીએ અને બહાર પણ કાઢીએ છીએ. જે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ તો તે શ્વાસ લીધો કહેવાય, અને બહાર કાઢીએ તેને ઉચ્છ્વાસ કહેવાય. જેમ કે મનુષ્યની વાત કરીએ, આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. અને વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે, ઓક્સિજન બહાર કાઢે છે. હવે આપણે 1.2 વિશેની વાત કરીશું. ચાલો હવે આપણે 1.2 જોઈએ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા. એમાં પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે, જો ખોરાક બનાવવાના કારખાના હોય છે, ખોરાક બનાવવાના કારખાના હોતા નથી. જે કારખાનામાં ખોરાક બનતો નથી. આપણે વનસ્પતિ પર આધારિત છીએ કે વનસ્પતિમાંથી આપણને ખોરાક મળે છે. પછી જે વનસ્પતિ પર્ણનું શોષણ, વનસ્પતિ છે પાંદડાનું શોષણ કરે છે. જેમ કે આપણે વૃક્ષ છે તો આપણે વૃક્ષમાં પાંદડા સુધી પાણી કેવી રીતે પહોંચતું હશે? વૃક્ષોમાં ડાળીઓ એટલે કે ડાળીઓ છે, પ્રકાંડ છે. ડાળીઓ અને પ્રકાંડ દ્વારા અમુક શાખાઓ આવેલી હોય છે. શાખાઓ હોય, ઉપશાખાઓ હોય, એટલે કે ડાળી છે, બીજી મોટી ડાળીઓ છે. તે જ રીતે નાની ડાળીઓ અને મોટી ડાળીઓ એટલે કે શાખા અને ઉપશાખા નીચેથી નલિકાઓમાંથી વહન થઈને પાણી ઉપર પાંદડા સુધી પહોંચે છે. પછી આપણે વાત કરીએ તો કે પર્ણોમાં નાના નાના છિદ્ર હોય છે. એટલે કે જે પાંદડા હોય છે તેમાં કાણાઓ હોય છે. કાણા પડેલા હોય તેને આપણે વિજ્ઞાનમાં છિદ્ર કહીએ છીએ. કે આ છિદ્ર છે તે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને અમુક જે તેના અમુક જે પોષક તત્વો એટલે કે જે કોષો છે તેને આવૃત કરે છે. તેને શું કહેવામાં આવે છે? તેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. અને જે પાંદડું છે પર્ણમાં હરિતદ્રવ્ય હોય છે. હરિતદ્રવ્ય પણ કહેવાય છે અને અમુક છે એમાં 1 થી 2 નામ દર્શાવેલા છે. રંજક દ્રવ્ય પણ કહેવામાં આવે છે, જે લીલું પોષણ દર્શાવે છે. હવે આપણે જોવાનું છે સૂર્ય વિશે. સૂર્ય છે એ આદિત્ય સ્ત્રોત છે. ચાલો હવે આપણે વનસ્પતિમાં પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. એટલે આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે, જેમને આપણે પર્ણરંધ્ર પણ કહીએ છીએ. પાંદડામાં એટલે કે પર્ણમાં નાના નાના કાણાઓ એટલે છિદ્રો હોય છે. તે કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્ર દ્વારા આજુબાજુથી રક્ષક કોષો છે તેને આવરી લે છે. આપણે તેને પર્ણરંધ્ર પણ કહી શકીએ. એટલે વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે, કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. જેમ કે તમને થતું હશે કે આપણે છોડને કે વૃક્ષને પાણી પીવડાવીએ છીએ, તો પાણી તો આપણે નીચે મૂળમાં એટલે કે થડમાં નાખીએ છીએ, તો પાંદડા સુધી પાણી છે તે કેવી રીતે પહોંચતું હશે? તો કે વાહિની એટલે કે જે નળીની માફક છે, જે મૂળ દ્વારા પ્રકાંડમાં જાય છે, પ્રકાંડ દ્વારા ડાળીઓમાં જાય છે, ડાળી દ્વારા પર્ણમાં જાય છે. આવી આખી રચના છે જેના લીધે પાણી પાંદડા સુધી પહોંચી જાય છે. તે એક સળંગ માર્ગ છે, એટલે આવો પથ એટલે કે આવો રસ્તો બનાવેલો હોય છે, જેના લીધે પોષક તત્વો છે એ પાંદડા સુધી પહોંચી જાય છે.
પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય પણ કહેવાય છે. પાંદડાને લીલું રંજક દ્રવ્ય પણ કહીએ છીએ. લીલું એટલે કે હરિત બે સરખું જ થયું, એટલે તેના બે નામ છે, લીલું રંજક દ્રવ્ય અને હરિત દ્રવ્ય. એટલે કે પર્ણ લીલા રંગનું છે એ રીતે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. જે આખી ઉર્જા છે જે આપણે સૂર્ય ઉપર આધારિત છીએ, સૂર્ય છે એ આપણો મુખ્ય સ્ત્રોત છે. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. સૂર્યના કિરણો પડશે તો જ વૃક્ષ ઉગશે. જો આપણને પણ અમુક માત્રામાં જે સૂર્યના કિરણો એટલે કે જે તડકો જોઈએ છે તે આપણા માટે જરૂરી છે, કે જેના લીધે આપણને પોષક તત્વો મળી રહે. તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા જ સજીવો માટે, કે મનુષ્ય હોય, પશુ પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય, કે બધા સજીવો માટે સૂર્ય છે એ ઉર્જાનો આદિત્ય એટલે કે મુખ્ય સ્ત્રોત ગણાય છે. કે સૂર્ય વગર બીજી કંઈ કલ્પના કરવી પણ અઘરી છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? જો સૂર્ય નહીં હોય તો કલ્પના કરવી અઘરી છે. પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે આપણે વનસ્પતિ ઉપર નિર્ભર છીએ. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. એટલે જો તડકો જ નહીં હોય, જો સૂર્ય જ નહીં હોય તો જીવન શક્ય નથી. પૃથ્વી પર કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. ચિત્રમાં જેવી રીતે આપેલું છે કે એક ડાળી છે અથવા વૃક્ષ છે. સૌથી પહેલાં હમણાં મેં કીધું હતું એ જ મુજબ કોઈ પણ પહેલાં બી રોપવું પડે છે. તેમાંથી આપણે જે પાણી પીવડાવીએ છીએ, પાણી અને જે ખનિજ ક્ષારો છે તે મૂળ માટે ખૂબ જ મહત્ત્વના છે. પછી પર્ણમાં હરિતદ્રવ્ય હોય છે. તમે પાંદડું તો જોયું જ હશે, વચ્ચે લીટી જેવું હોય છે, તેમાં હરિતદ્રવ્ય હોય છે. કોઈ પણ ફૂલ છે કે વૃક્ષ છે તેને સૂર્યના તડકાને લીધે તે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. જો તમને એના દ્વારા દર્શાવેલું જ છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. લખવાનું સમીકરણ બનશે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ સૂર્યપ્રકાશ કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન, આટલી વસ્તુથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂર્ણ કરે છે. હવે આપણે નીચે વાત કરીએ તો પર્ણનો આડો છેદ પાંદડા વિશેનું જોઈએ. તમે જુઓ છો કે પર્ણમાં રક્ષક કોષો અને વાયુરંધ્ર છે. ઉપર છે હરિતદ્રવ્ય. હરિતદ્રવ્ય એટલે કે જે લીલો ભાગ દર્શાવે છે તેને આપણે હરિતદ્રવ્ય કહીએ છીએ. જેમ કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે, કે પ્રક્રિયા કરે છે એના લીધે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ તે લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે, એટલે કે મુક્ત કરે છે. જેમ કે આપણે કોઈ પણ વાયુ લઈએ છીએ તો આપણે શ્વાસ કહીએ છીએ, બહાર કાઢીએ તો ઉચ્છ્વાસ કહીએ છીએ. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. તમારે સ્વાપોથીમાં પણ પ્રશ્ન આવશે કે કાર્બોદિતનો પ્રકાર કયો છે, તો સ્ટાર્ચ એ શાનો પ્રકાર છે? આપણે લખવાનું છે સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે. અને આ બાજુ આપણે નીચે ચિત્રમાં જોઈએ પર્ણરંધ્રનું ચિત્ર આપેલું છે.
પર્ણનો આડો છેદ એટલે આખું પાંદડું જ છે, તમને ઝૂમ કરીને એટલે કે નજીકથી બતાવેલું છે. રક્ષક કોષો જે વચ્ચેનો સાવ ભાગ હોય છે તેને રક્ષક કોષો કહેવાય છે. પછી છે પર્ણરંધ્ર, સાવ વચ્ચે છે તે પર્ણરંધ્ર. એની ઉપરનો ભાગ છે જે દોટ જેવું કે ટપકા જેવું દેખાય છે તે રક્ષક કોષો કહેવાય. તમને પર્ણ ઉપર આપેલું છે અને આ તમને સાવ નજીકથી બતાવેલું છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 1.1 કરીશું. સૌથી પહેલાં તમારે 2 એક સરખા છોડ લેવાના છે, એટલે કે 2 કુંડા લેવાના છે. તમારે એક છોડને અંધકારમાં એટલે કે અંધારામાં રાખવાનું છે. તેને આપણે 72 કલાક માટે રાખીશું, એટલે આપણે 2 થી 3 દિવસ રાખવાનો છે. અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખવાનો છે. 2 છોડ લેવાના છે, એકને અંધકારવાળા રૂમમાં રાખશું અને બીજાને જે તડકો મળે છે આપણે ત્યાં રાખશું. પછી આપણે જોવાનું છે કે બંનેમાં શું જોવા મળે છે, કે બંનેમાં શું તફાવત મળે છે. જેમ તમે ધોરણ 6માં પ્રવૃત્તિ કરેલી એ જ પ્રમાણે આપણે કરવાની છે. પછી આપણે તેમાં આયોડિન નાખીને પરીક્ષણ કરવાનું છે. આયોડિન ન હોય, આયોડિન પ્રયોગશાળામાં મળે છે, પણ જો ન હોય આપણે એમનેમ પણ કરી શકાય છે. જેમ કે એક છોડને આપણે અંધકારમાં રાખ્યો હતો તો તે છોડ છે તેનો વિકાસ થશે નહીં, તેને પોષણ મળશે નહીં, કેમ કે તેને હવાની માત્રા પણ જરૂરી છે. જો હવા જ નહીં હોય અને અંધકારવાળો રૂમ છે તેથી સૂર્યપ્રકાશ પણ મળશે નહીં. તેના લીધે જે અંધકારવાળો રૂમ છે તેનું વૃક્ષ ઝડપથી ઉગશે, છોડ છે તે થશે નહીં. અને જે રૂમ છે આપણે એક છોડને પ્રકાશવાળા રૂમમાં રાખ્યો હતો કે જેમાં તેને હવાની હાજરી પણ મળશે અને સૂર્યપ્રકાશ પણ મળશે, તેથી તે વૃક્ષ છે તે છોડ તે ઝડપથી ઉગશે. પછી આપણે જોઈએ તો પર્ણમાં જે ભાગ લીલો નથી, એટલે અમુક પાંદડા તમે એવા પણ જોયેલા હશે કે જે લીલા નથી, એટલે કે આપણે તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. એવું નથી કે હરિતદ્રવ્ય એટલે કે જે પાન છે પર્ણ તે લીલા કલરનું જોવું જોઈએ. અમુક પાંદડાનો કલર કથ્થાઈ હોય છે, અમુક લીલું હોય છે, તો તે પણ હરિતદ્રવ્ય તો ધરાવે જ છે. બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે, એટલે કે આ પર્ણમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. જે નીચેના પર્ણો તમને આપેલા છે તે લીલા કલરના નથી, તો પણ તે રંજક દ્રવ્ય તો ધરાવે જ છે. પાનના કલર છે લાલ છે, કથ્થાઈ છે, તો પણ તેમાં રંજક દ્રવ્ય તો જોવા મળે જ છે. પછી છે તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને તો જોયા જ હશે. આપણે ઘરમાં ગટર હોય તો પણ આપણે જોયું હશે. આપણે અમુક જગ્યાએ ફરવા માટે એટલે કે દરિયા કિનારે ગયા હોય તો તમે ઘણીવાર પથ્થર પણ ચીકણા જોયા હશે, કે તમે તેના ઉપર ઊભા રહો તો તમારા પગ છે તે સાવ ચીકણા થઈ જાય છે અને તમારો પગ લપસી પણ જાય છે. તો તેને જે લીલા ધબ્બા છે તેને લીલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને આપણે લીલ કહીએ છીએ. કે શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ છે લીલા રંગની જોવા મળે છે? લીલ પણ શું કરે છે તો એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, એ પણ જાતે ખોરાક બનાવે છે. પછી આપણે વાત કરીએ કે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. ચાલો તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે. કે જે અમુક કાર્બોદિત પદાર્થો છે એ શેના બનેલા છે તો કે ચાલો હવે આપણે આગળ જોઈએ તો જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે, પરંતુ પ્રોટીન છે એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. તો તે વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? કે આખું જે આપણે પ્રોટીન અને ચરબીની વાત પહેલાં કરેલી હતી કે અમુક તેલી પદાર્થોમાંથી જેવી રીતે મનુષ્યને ચરબી મળે છે તે જ રીતે અમુક બીજા ઘટકો છે જેમ કે પ્રોટીન અને ચરબી એ સંશ્લેષણ માટે જ થાય છે. યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ
સ્વરૂપે રહેલો છે. નાઇટ્રોજન વાયુનું પ્રમાણ પણ વધુ પડતું હવામાં જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તો સાવ ઓછું છે. જે સૌથી વધુ જોઈએ તો નાઇટ્રોજનનું પ્રમાણ વધુ છે. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરતી નથી. અને જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે. જેમ કે બેક્ટેરિયા છે એ પણ ઘણા બધા પ્રકારના હોય છે. જેમ કે એના વિશે બેક્ટેરિયા વિશે ઘણા બધા નામ અને ઘણી બધી માહિતી તમારા ધોરણ 8માં આવશે. બેક્ટેરિયા છે એ પણ જુદા જુદા પ્રકારના હોય છે. જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે. વધુ પડતું આપણે જોઈએ, ખેડૂતો છે એ નાઇટ્રોજનથી જ ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. જમીનમાં પણ નાઇટ્રોજનયુક્ત જ ખાતર ઉમેરવામાં આવે છે કે જેના લીધે પાક છે એ સમૃદ્ધ અને સારો બને. તો હવે આપણે વાત કરીએ કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. સૌથી પહેલાં આપણે 2 પ્રકારો તો શીખી જ ગયા. ક્યાં તો કે સ્વાવલંબી અને પરાવલંબી. એ જ રીતે આપણે હવે આગળ બીજું જોશું કે આપણે સ્વાવલંબી એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. પરાવલંબી એટલે કે આપણે બીજા ઉપર આધાર રાખીએ છીએ. જેમ કે આમાં લખેલું છે કે મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક કે જે બીજા ઉપર નભે છે તેને આપણે પરાવલંબી કહીએ છીએ. વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર જે પીળા રંગની વીંટળાયેલી દોરી જે રચના દેખાય છે એવી આપણે ક્યાં જોઈ હશે? કે એવી રચના આપણે આપણા ઘરે અથવા બારે વેલમાં જોઈ હશે, જેને આપણે અમરવેલ પણ કહીએ છીએ. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. તે વૃક્ષ પર તે આરોહણ કરે છે, તેને યજમાન કહે છે. આપણા ઘરે તમે વેલ જોઈ હોય કે જેને નીચેથી ઉપર ચડાવવામાં આવે છે, તેને ગોળ ગોળ વીંટળાયેલી હોય છે. આપણે તેને એટલે કે વૃક્ષની જેવી જ હોય છે, આપણે તેને યજમાન પણ કહી શકીએ. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેથી આપણે તેને પરોપજીવી પણ કહી શકીએ. તે વૃક્ષ જેવી પણ દેખાય છે અને વૃક્ષની ફરતે વીંટળાયેલી હોય તેવી પણ લાગે છે, તેથી આપણે તેને પરોપજીવી પણ કહી શકીએ. ચાલો હવે આપણે પેજ નંબર 5ની વાત કરીએ. તમે ચિત્ર આપેલું છે કે અમરવેલ એટલે કે યજમાન વનસ્પતિ સાથે વૃક્ષ જેવું પણ છે અને આપણે કહીએ લતા એટલે કે વેલી જેમ વીંટળાયેલી પણ છે. કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. હવે આપણે એક સાવ જુદી જ વનસ્પતિ વિશે શીખવાનું છે કે જે તમે નામ પણ પહેલી વાર સાંભળ્યું હશે અને એ વનસ્પતિની માહિતી પણ કાંઈક અલગ જ છે, તમે સાંભળ્યું પણ પહેલી વાર હશે. આપણે સામાન્ય રીતે બધી વનસ્પતિ હોઈએ છે તો બધી વનસ્પતિમાં જે આપણા પાંદડા હોય છે એ પાંદડાને અમુક કીટકો છે તે ખાઈ જાય છે. તમે ઘણી વાર જોયું હોય કે પાંદડામાં નાના નાના છિદ્ર એટલે કે નાના નાના કાણા હોય છે. કીટકો છે તે વનસ્પતિને ખાઈ જાય છે એટલે એમાં કાણા પડી જાય છે. પણ તમે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે વનસ્પતિ છે તે કીટકોને ખાઈ જાય છે. વનસ્પતિ છે તે કોઈ જીવજંતુને ખાતી નથી. તો એક વનસ્પતિ એવી છે કે જે સાચે જ વનસ્પતિ કીટકને ખાઈ જાય છે. તેનું નામ છે કળશપર્ણ. તમને ચિત્ર નીચે આપેલું જ છે. તમે ચિત્ર જોઈ શકો છો કે આ ચિત્ર છે કળશપર્ણનું છે. આ વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિની રચના છે તે કળશ જેવી છે. તેનું નામ છે કળશપર્ણ. તમે ઘણીવાર કળશ જોયો હોય તો કળશનો આકાર આના જેવો જ હોય છે અને આમાં ઉપર ઢાંકણ જેવી રચના હોય છે. એટલે આ તમને ચિત્ર મોટું કરીને બતાવેલું છે અને બાજુમાં તેનું વૃક્ષ છે કે ઘણા બધામાં કળશપર્ણ જોવા મળે છે. આપણે આ વનસ્પતિની વાત કરીએ તો આ વનસ્પતિમાં અંદર એક ચીકણો પદાર્થ જેવી રચના હોય છે. આમાં અંદર ચીકણો પદાર્થ જેવી રચના હોય છે. આમાં અંદર નાના નાના સૂક્ષ્મ
વાળ પણ આવેલા હોય છે. કળશની અંદર વાળ પણ છે કે જેના લીધે કોઈ પણ જે કીટક છે તે વનસ્પતિ ઉપરથી જાય તેનું ઢાંકણ ખોલી નાખે છે અને જે કીટક છે તેને અંદર વહી જાય પછી પોતાનું ઢાંકણ છે એ બંધ કરી દે છે, કે જેના કારણે અંદર વાળ જેવી રચના છે તેથી તે ફસાઈ જાય છે અને બહાર પણ જે કીટક છે તે નીકળી શકતું નથી. એટલે જે વનસ્પતિ છે તે તેનો શિકાર કરી લે છે. જે કીટક છે અંદર પ્રવેશી જાય છે અને ઢાંકણ છે એનું બંધ થઈ જાય છે અને કીટક છે એમાં અંદર ફસાઈ જાય છે. તમે આવી વનસ્પતિ કંઈ જોઈ નહીં હોય. જે વનસ્પતિ છે છતાં પણ કીટકને ખાઈ જાય છે. આવું એ શેના કારણે કરે છે? તો કે અમુક એવી જે જમીન છે કે જેના લીધે વનસ્પતિને પોષક તત્વો મળતા નથી, કે તેને જેટલો પૂરતો ખોરાક જોઈએ છે, જેટલા પોષક તત્વો જોઈએ છે તેટલા મળતા નથી. એટલે કે જમીનના અભાવને કારણે જે પોષક તત્વો મળે છે તે મળતા નથી. તેના કારણે આ વનસ્પતિ છે તે કીટકોને ખાઈ જાય છે, તેથી તેને પોષક તત્વો મળી રહે છે. એટલે કે જે આ વનસ્પતિ છે તે ખૂબ જ ઓછા વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે અમુક વિસ્તારમાં તે ઉગે છે જેના લીધે તેને પોષક તત્વો પણ મળી રહે અને તે પોતાનો ખોરાક પણ ગ્રહણ કરી લે છે. ચાલો આપણે આ પાર્ટ 1માં વનસ્પતિમાં પોષણમાં આપણે અલગ અલગ પોષણના પ્રકારો પણ શીખ્યા. મનુષ્ય માટે કયા કયા પોષક તત્વો જરૂરી છે કે જે વનસ્પતિ ઉપર જ આપણે આધારિત છીએ, પ્રત્યક્ષ રીતે ગણો કે પરોક્ષ રીતે, બંને રીતે આપણે વનસ્પતિ ઉપર જ આધાર રાખીએ છીએ, આપણે તેના ઉપર જ નિર્ભર છીએ. તો આ આપણે શીખી ગયા. બીજું છે આપણે પાર્ટ 2માં પ્રકરણ 1 આપણે પાર્ટ 1 શીખ્યા. હવે આ જે પછીનું છે જેમાં આપણે ફૂગ વિશે શીખીશું. આપણે ફૂગ વિશે શીખીશું કે ચોમાસામાં અમુક વસ્તુ જે ખરાબ થઈ જાય છે તો ભેજના કારણે અથાણાં છે, કપડાં છે કે અમુક બૂટ છે કે તેના ઉપર સફેદ કલરની ફૂગ જામી જાય છે. જે સફેદ કલરના રૂ એટલે કે તાંતણા જેવી રચના તમને દેખાય છે. તેના વિશેની વાત આપણે વિજ્ઞાન વનસ્પતિમાં પોષણ પાર્ટ 2માં જોશું. તો આ વિડીયો તમને બહુ જ ગમ્યો હશે. પાર્ટ 2માં આપણે આગળનું શીખીશું અને જોશું. તમે સમજતા રહો અને જોતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.